નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ચોરવડલામાં ભરવાડ સમાજના યુવાનની નિર્મમ હત્યા। સોનગઢ પાસેના ચોરવડલા ગામે ભરવાડ સમાજના યુવાનની હત્યાની ઘટના સામે આવી છે। પમળતી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ લાલાભાઈ જીનાભાઈ ગલાણી હોવાનું જાણવા મળ્યું છે, જે ભરવાડ સમાજના હતા। ઘટનાને લઈને ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અહેવાલ કેમેરામેન દેવાભાઈ બુધેલિયા સાથે હર્ષભાઈ રાવલ, ભાવનગર। દેવાભાઈ આડે નહીં આવે, સાઈડ મારે। મહેશભાઈ રાજુભાઈ ગલાણી, ચોરવડલા। બનાવમાં તો રાતે જે બનાવ બનેલો હોય છે એ અમને બપોરે વાડીએ ગયા, એટલે હું વાડીએ ગયો એટલે મારો ભાઈ ઢળી ગયેલો પડેલો હતો, અને પછી સોનગઢ પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આમાં જેની સંડોવણી હોય એને ફૂલ કાર્યવાહી કરે। મારું નામ દેવાભાઈ બુધેલિયા, માલધારી સમાજ આગેવાન। આજે બપોરે લગભગ 1 વાગ્યાના 2 વાગ્યાની આસપાસ મારા માલધારી સમાજનો ચોરવડલા ગામેથી એક ફોન આવેલો કે અમારા એક ભાઈનું હત્યા થઈ છે તેવું જાણવા મળેલું, અને ઢાંકણકુંડા અને ચોરવડલા વચ્ચે વાડી વિસ્તારની અંદર ગઈ મોડી રાત્રિના સમયે અમારા લાલાભાઈ જીણાભાઈ ગલાણી નામના યુવાનની હત્યા થઈ તેવું જાણવા મળ્યું હતું। આ બાબતને લઈને સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી, અને અમે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે તેમને પીએમ માટે લાવવામાં આવ્યા હતા। હાલ અત્યારે સોનગઢ પોલીસ તપાસ હાથ ધરી રહી છે, અને જે કોઈ આરોપી હશે તેને વહેલામાં વહેલી તકે ઝડપી લેવામાં આવશે।